નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નારી તું નારાયણી અને નારી તું નાહારી, મહિલા સશક્તિકરણ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એ સ્વપ્ન કે ભારતની તમામ નારીઓ, હાલ અત્યારે એક તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું કે ઇન્ડિયન વુમેન્સ ક્રિકેટ ટીમ, ઇન્ટરનેશનલ ટીમ વર્લ્ડ કપ જીતી અને સાબિત થયું કે મહિલાઓ ધારે તે કરી શકે છે. એવો જ એક વિચાર વડોદરા શહેરના કાઉન્સિલર, વોર્ડ નંબર 3ના કાઉન્સિલર રૂપલબેન મહેતાને આવ્યો. મહિલાઓ ક્રિકેટ રમે, મહિલાઓ ફિટ થાય, માતૃત્વથી મેદાન સુધીની એક સફરમાં તેઓએ વુમેન્સ ક્રિકેટ ટીમનું આયોજન કર્યું છે. એટલે કે આ ક્રિકેટ રમાશે મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પર. તેઓની સાથે વિશેષ વાતચીત કર્યું છે કે કેટલી ટીમો છે, વિજેતાઓને કયા પ્રકારે પ્રાઇઝ આપવામાં આવશે, કેવી રીતે આ આયોજન કરવામાં આવ્યું છે, કેવા વિચારો સાથે સીધી જ વાતચીત તેઓની સાથે કર્યું છે. બેન, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. પહેલાં તો આપણી પાસેથી જાણવા ઈચ્છીશ, મહિલાઓ કે જે હાલ અત્યારે રૂટીન લાઈફમાં બહુ બિઝી છે, રસોડામાં હોય, બાળકોની સાર સંભાળમાં હોય કે પછી ઘરના કામ ધંધામાં હોય, પરંતુ તમારો આ વિચાર કે તેઓને મેદાન સુધી લાવી છે, વિચાર વિશે વાતચીત કરવી છે કે કેવી રીતે આ વિચાર પહેલાં ક્રિએટ થયો? સાચું કહું ને તો અમે લોકો એઝ અ કોર્પોરેટર, નગર સેવક ઘણી કામગીરીમાં વ્યસ્ત હોઈએ છીએ. ફેમિલીને થોડો ઓછો ટાઈમ આપી શકતા હોય છે, પણ ફેમિલીના સપોર્ટથી જ આ એક્ટિવિટી કંઈ બી કરીએ એમાં ફૂલ જે મોટિવેશન રહે છે એ આપણને એ લોકોના બેકઅપ સપોર્ટથી જ હોય છે. સાથે આ નગરસેવકના કાર્યકાળ દરમિયાન અમે લોકો વુમન્સ ક્રિકેટ એટલે મેયર કપ રમવા ગયા હતા, જેમાં સાચું કહું ને તો અમે લોકો ખૂબ જ મોટિવ હતા અને એમાં અમારી એજ પ્રમાણે અમે સામેની ટીમ જોતા હતા તો ખૂબ જ યંગ લાગતી હતી. પણ ત્યારે અમારો એક આત્મવિશ્વાસને લીધે અમે એ ટુર્નામેન્ટમાં જે વુમન્સ મેયર કપ ફર્સ્ટ ટાઈમ રમાયો હતો સ્ટેટ લેવલે, ને એમાં પણ અમે લોકો કપ જીતીને આવ્યા, જે એક ઇતિહાસ જ રચાયો. તો એનાથી ઇન્સ્પાયર થઈને અને સાથે સાથે આજે અત્યારે રૂટીન લાઈફસ્ટાઈલ છે જેમાં દરેક ગૃહિણી પોતાના ફેમિલીમાં, પોતાની અધર એક્ટિવિટીઝમાં વ્યસ્ત હોય છે, તો આ એક પોતાની ફિટનેસને લઈ અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી શકે એ પર્પઝથી વિચાર આવતા આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. અને ખાસ કહીશ તો આ ટુર્નામેન્ટમાં સ્પેશિયલ અમે 35 વર્ષ અને એનાથી ઉપરની જે ગૃહિણીઓ, માતાઓ, બહેનો છે એમને અમે ઇન્વોલ્વમેન્ટ આપ્યું છે. ઓકે. કેટલી ટીમો આની અંદર રમશે? આ ટુર્નામેન્ટમાં કહું તો એકચ્યુઅલી 12 ટીમ અત્યારે અવેલેબલ છે. અને સૌથી મજાની વસ્તુ એ છે કે આખા વડોદરાના કવર થાય એવી રીતે ગોરવાથી એક ટીમ છે, સાથે અકોટાથી એક ટીમ છે, સાથે માંજલપુરથી એક ટીમ છે, હરણીથી છે, સમાથી છે, એવી રીતે આખા બરોડા આપણું કવર થાય. સંસ્કારી નગરીમાં એક અલગ ઇતિહાસ રચે એ પ્રમાણે અત્યારે દરેક ગૃહિણી જે ટીમમાં ઇન્વોલ્વ થઈ છે એ લોકોનો પાવર જોઈને અમે બી ખૂબ મોટિવેટ છીએ. આ 12 જે ટીમો છે, સાથે સાથે બીજી 2 ટીમો પણ એડ કરી છે જે અંડર 15ની છે, એ છોકરીઓનું કેવી રીતે સિલેક્શન થયું? જી, એ છોકરીઓ રિલેટેડ વાત કહું ને તો અમને ઘણી સેવા વસ્તીઓ એઝ અ દત્તક આપવામાં આવેલી છે. તો એ પર્પઝથી ત્યાંના જે બાળકો છે એ લોકો ઘણા એક્ટિવ હોય છે, એ લોકોમાં ઘણી બધી ક્રિએટિવિટી હોય છે. એને નિહાળીને મને એવું લાગ્યું કે લાવો આ ટીમને પણ એકવાર, મતલબ આ જે છોકરીઓ છે, બાળકીઓ છે, એ આટલી બધી એક્ટિવ છે તો વાત કરું. તો ત્યાંથી બી એ લોકોને વાત કરતાં એ બી એટલા ઉત્સાહમાં આવી ગયા કે ના અમે બી રમીશું. તો અત્યારે એમની પણ ફૂલ ફ્લેજમાં પ્રેક્ટિસ ચાલુ છે. અને અંડર 15 એક આખી ટીમ, મતલબ 2 ટીમ રમવા આવી રહી છે. ઓકે. ટીમોના નામ કઈ યુનિક રીતે આપવામાં આવ્યા છે, એ વિશે શું વાત કરવી છે? સાચી વાત છે. એકચ્યુઅલી આ બી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અમારી જે ગૃહિણીઓ હોય છે એક રીતે જોવા જઈએ તો નવદુર્ગા સ્વરૂપ જ હોય છે. અને એના પરથી દરેક ક્ષેત્રમાં આજે બહેનો બી આગળ વધી રહી છે. તો એ પર્પઝથી અમે દરેકે દરેક ટીમને એક આગવું નામ આપ્યું છે, જે નવદુર્ગા માના નામ છે: શૈલપુત્રી, બ્રહ્મચારિણી, સ્કંદ માતા, કાત્યાયની, મહાકાલી. એ રીતે 9 નામ અમારા નવદુર્ગા માના આપ્યા છે અમે. વેરી ગુડ. મહિલાઓ હાલ અત્યારે પોતાના રૂટીન લાઈફ છે, એટલે કે ઘરને સાચવવાનું હોય, બાળકોને સાચવવાના હોય, ઓફિસ હોય, આ બધામાંથી ફ્રી થઈ અને પોતાના એક ફિઝિકલ અવેરનેસ માટે, ફિઝિકલ સશક્ત થાય તે માટે
મેયર કપ જીત્યા અને ત્યારથી ઇન્સ્પિરેશન થયા રૂપલબેન મહેતા અને ત્યારબાદ આ એક આયોજન કરવામાં આવ્યું 12 ટીમોની સાથે સાથે બીજી 2 ટીમો જે નાની બાળકીઓ પણ રમશે. આ જે તમામ ટીમો છે તેનું નામ માતાજીના જે નવ દુર્ગાના નામ છે તેના પરથી આપવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે આવા કાર્યક્રમો થવા જોઈએ. વુમેન એમ્પાવરમેન્ટ જે કરવાના અનેક કાર્યક્રમો થતા હોય તે અંતર્ગત આ એક વિશેષ કાર્યક્રમ જે ક્રિકેટ ટુર્નામેન્ટથી છે. બેન, શહેરીજનોને શું કયા પ્રકારનો સંદેશો આપવા માંગો છો? શહેરીજનોને એ જ કહીશ કે અત્યારે જે આ ટુર્નામેન્ટ કરીએ છીએ અમે વુમન એમ્પાવરમેન્ટ અને એની સાથે ગૃહિણીઓ જે પોતાના ખૂબ જ કામમાં વ્યસ્ત હોય છે ફેમિલીને સંભાળવાને એ રીતે, તો એ લોકો પણ પોતાની એક આગવી ઓળખ સમાજમાં લાવી શકે અને એની સાથે સાથે પોતાના બાળકોના રોલ મોડલ બની શકે એ પર્પઝથી એ ઇન્ટેન્સથી આ વર્કઆઉટ લીધું છે. અને સાથે કહું ને તો અત્યારે જે રિવ્યૂઝ આવી રહ્યા છે અમારી બહેનોની ટીમોના કે એમના ફેમિલી બી એટલા હેપી છે, ખુશ છે કે આજે અમારી જે અર્ધાંગીની છે સાથે સાથે અમારી માતા છે એ બી આજે મેદાનમાં ઉતરી રહી છે. તો ચાલો આપણે સૌ વડોદરાવાસીઓને હું એ જ મેસેજ આપું છું કે આપ સૌ બી જોવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે પધારો. આયોજન મહેસાણા ગરબા ગ્રાઉન્ડ. જી, ઓકે. તમારું એક ટેગમાર્ક મને ખૂબ સારું ગમ્યું કે માતૃત્વથી મેદાન સુધી, જી. કે જે માતાઓ છે, માતા ઇટ મીન બાળકને જન્મ આપી અને પાલન પોષણ કરીને મોટા કરે છે, બહુ જ મહેનત લાગતી હોય છે, બહુ કઠિન બાબત છે. કારણ કે ઘરનું બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું, ઘરનું ધ્યાન રાખવાનું, પોતાના હસબન્ડનું, બાળકોનું, ઘરમાં કેમ બધું થાય છે એ લેડીઝોને જ પૂછો કે કેટલું અઘરું હોય છે. ત્યાંથી પોતાના ફિઝિકલ ફિટનેસ માટે જ્યારે આવી ક્રિકેટનું આયોજન થયું હોય ત્યારે એક સ્લગ, એક ટાઇટલ ખૂબ સારું આપવામાં આવ્યું છે, માતૃત્વથી મેદાન સુધી. 22 અને 23 નવેમ્બર મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પર રમાતી આ માતૃત્વની એક ક્રિકેટ ટુર્નામેન્ટ આપ પણ જોવા માટે નિહાળો. ખૂબ સારું કાર્યક્રમ રૂપલબેન મહેતા દ્વારા અનેક આવા કાર્યક્રમો થતા હોય છે. શ્રાવણ માસમાં સાયકલ યાત્રા હોય, નવનાથની સફર હોય, તેના દર્શન હોય, સાથે સાથે આવી મહિલાને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટોનું પણ આયોજન થાય છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી બેન આપને હાર્દિક શુભકામનાઓ કે આવા કાર્યક્રમો કરતા જ રહો અને અલગ અલગ રીતે સમાજને સંદેશા પહોંચાડતા રહો. રૂપલબેન મહેતા દ્વારા ખૂબ સારું કાર્ય કે જે મહિલાઓ માટે, ગૃહિણીઓ માટે ફિટનેસ અંતર્ગત કરવામાં આવ્યું છે. સ્પાર્ક ન્યૂઝ પર તેઓને શુભકામના પાઠવી રહ્યો છું. અલગ અલગ મહાનુભાવો વચ્ચે આપ ઉપસ્થિત થતા રહીશું અમે અને આપ સુધી તમામ અપડેટ પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.